દ્વારકાથી જઈ મોગલ બધા. તો આજ આપણે જવાનું છે ગામડે. આજ છે મંગળવાર, 31 તારીખ છે. અને કાલે ને પ્રથમ દિવસે હનુમાન જયંતિ છે. તો આપણે હનુમાન જયંતિમાં ગામડે જવાનું છે અને આપણે દાદાના દર્શન કરવાના છે ગામડે. તો ગામડે જવાનું એક કારણ છે હનુમાન જયંતિમાં. મારા પપ્પાએ અને મારા મમ્મીએ મારા માટે માનતા રાખી છે. તો માનતા શું માટે રાખી એ ખબર નથી. એ સાણીપુર જઈને મને જણાવશે શું માનતા રાખી છે, શું છે કે બધું મને ખબર નથી. તો આ મારો લોંગ બ્લોગ છે. તો કાંક મિસ્ટેક થાય થોડીક તો મને જણાવજો. આ મારું ચેનલ છે MG ઓફિશિયલ 09X. તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો. શું મિસ્ટેક મારામાં છે, આ પહેલો વાર બ્લોગિંગ કરું છું અને ફોન હરકો પકડતા આવડતું નથી મને. તો હું હજી કારખાને આવ્યો છું, 8 વાગ્યા છે અને નાહી ધોઈને ફ્રેશ થઈને પછી આપણે બસમાં જવાનું. બસનો ટાઈમ 10 વાગ્યાનો ટાઈમ. તો આપણે આગળ મળીશું બસમાં. તો હું નાહી ધોઈને ફ્રેશ થઈ જાઉં પછી તમને મળવું આવે. તો બાય બાય. આપણે ગોતાલા વાડે પહોંચી ગયા છીએ અને બસની વાટ જોઈ છે. ગોતાલા વાડે બતાવો. અમે નીકળી ગયા ગોતાલા વાડી થી અને અમારા બા અમારા પપ્પા બધા આગળ જાય. તો અમારા બા જો તમે બતાવો અને જવાનું છે બસમાં જવા. તો આપણે આગળ મળીએ. તો હવે 10 વાગો આવ્યા છે અને બસનો ટાઈમ ફૂલે ફૂલ થઈ ગયો છે. તમારા બા અમારા પપ્પા ની બધા વાટ જોઈ રહ્યો કાકા છોકરા. હું તમને બતાવું. અમારા ઘરવાળા આ બધા છે. આ બધા હાલીને આવવાના છે સાળીંગપુર. આ છે બધા. બસ તો નથી આવી પણ તમે આ બધું રખડવા બી આવે કેમ કે આ બિલ્ડિંગ હજી કામ ચાલુ છે એનું. હું તમને બિલ્ડિંગ બતાવું. તમે બિલ્ડિંગ જોઈ શકો છો, એનું કામ ચાલુ છે. આ બધું એનું કામ ચાલુ બિલ્ડિંગ નું. બિલ્ડિંગ તો બહુ હેવી છે. કામ ચાલુ છે અને શું કામ હોય મને નથી ખબર પણ હું તમને બતાવું. ઉપર તમે બધું જોવો. આ જો આ બધું શું કામ છે કે ખબર નહીં. જો આ બધા ભાઈઓ કામ કરે છે અને આગળ જાય છે. આ શું છે એ કાંઈ ખબર નથી. તમે જોઈ શકો છો આ બધું ક્યાંનું શું બનતું હોય બિલ્ડિંગમાં. આગળ મળું તો બ્લોકમાં બનાવી દીધું. તો બસ આવી ગઈ આપણી. તો આપણે જાવી બસમાં. બસમાં બેને આપણે બસમાં બેસી ગયા છીએ કેમ કે ગામડે જવાની એટલી ખુશી થઈ ગઈ છે ને. ચશ્મા પહેરી લીધા અને આ તમને બસ નો નજારો દેખાતો હોય છે. આ લાઈટ બાઈટો બધી બસ મસ્ત છે. અને દુઃખ ની વાત કરું ને તો બસ નું ભાડું 4000 રૂપિયા છે. બસ વાળા એમ કે છે કે ડીઝલ ના કારણે પેટ્રોલ ના કારણે કઈ મળતું નથી. ડીઝલ પેટ્રોલ એના કારણે ભાવ વધ્યા છે. તો મેં કીધું અમારે જવાનું જ છે એમાં તો કઈ હાલશે નહીં. તો આપણે ભાડું ભરી દીધું. કેટલા 700 રૂપિયા. અને એ મજાક કરું છું, કાંઈ એટલું બધું ભાડું નથી. 700 રૂપિયા છે ભાડું. ડબલ ના સોફાનું એટલું બધું ભાડું નથી. તમે કોઈ આવતા હોય સુરત થી હનુમાન જયંતિમાં તો થોડુંક કમેન્ટમાં જણાવી દેજો કયા એરિયામાંથી આવો છો, ક્યાંથી આવો છો. હું તો આવું છું હીરાબાગ થી આવું છું અને આ બસ થઈ ગઈ હાલતી. તો હું તમને આગળ મળું અને આગળ મળીને પછી આપણે કાંક વાતચીત કરીશું. તો મળીએ આપણે આગળ. તો 11:30 12 વાગો આવી ગયા અને સુરત ની બહાર બસ આવી છે. હવે ક્યાંક હોટલ આવે ના બસ ઉભી રહેશે ના તમને હું હોટલમાં બતાવી હોટલ ક્યાં ઉભી રહેશે કયા હોટલે. અને આ વિડીયો બહુ લોંગ થવાનો છે કેમ કે આજનો આખો દિવસ, કાલનો આખો દિવસ અને કાલે આપણે કેટલા વાગે કોઈ ના લાગી વિડીયો શૂટ થવાનો છે. એ વિડીયો કેવડો થાય કઈ ખબર નહીં. 25 મિનિટનો 30 મિનિટનો થાય કઈ ખબર નહીં. કેવડો થાય એ પ્રમાણે તમને કઈ આગળ વિડીયો કેવડો થાય એ પ્રમાણે આપણે શૂટ કરવું પડશે. તો હવે આપણે સુઈ જઈએ થોડોક આરામ.
અમે ઘરે પહોંચી ગયા છે ને અમારે ઘરની હાલત હાવ બેકાર થઈ ગઈ છે. તો હું તમને બતાવું અમારું ઘર હાવ એટલે હાવ બેકાર હાલત થઈ ગઈ છે. જો આ અમારું ઘર છે આવું તૂટેલું, બહુ કાંઈ ખાસ છે નહીં. અને આ જઈ જો મારા ભાઈનો છોકરો. અને આ મારું બીજું ઘર છે, આ સ્વામીને રહ્યું. તો આપણે ઘરે પહોંચી ગયા છે અને આપણે રાતે નીકળવાનું છે. કેટલા વાગે નીકળવાનું થાય કે નક્કી નહીં. અને આ મારો ભત્રીજો અહીંયા પણ છે. અને મારા ભત્રીજા તમને વાત કરું. હા જાઓ બધા હા જાઓ. તો આપણે એની આડું થાર લાવીએ છીએ સુરતથી. દેખાતી હોય થાર? પછી આપણે થાર લઈને ક્યાં જવાનું વીરા? હે થાર લઈને ક્યાં જવાનું છે આપણે? હે હે થાર લઈને ક્યાં જવાનું છે? સુરત જવાનું છે. પછી સાળીંગપુર આવવાનું તારે? હાલીને આવવાનું છે કે પછી? તો અહીંયા કહી દે. તો તમે બધા સાળીંગપુર આવજો કહી દે. ક્યાં ફોન? પછી સાળીંગપુર આવી મને મળી જાઓ. તમે આ ઝાડ જોઈ લો. આ ઝાડ ક્યાંનું છે એ તો તમને ખબર જ હશે. અને આ જોઈ લો. અને આ છે ચતુર છે. જયદીપ શું કરે છે? આ જો ચતુડી જો. બહુ મસ્ત. આપણે શેતોડી તોડી લીધી છે અને મમ્મીની શેતોડી ખાવી છે. અને આ શેતોડી ત્યાં બહુ છે, તમને બતાવું છું. જો બહુ એટલે બહુ શેતોડી છે. મમ્મી માગે છે તો નાખી દો. તો હા હાલે એ હાલે. તો આપી દીધી શેતોડી. જો શેતોડી ખાલી તમે બહુ રાજી છે. આપણે સુરત લઈ જવાની શેતોડી જોઈ જો. તો આ જોઈ જો મમ્મુ કેમ શેતોડી ખાઈ. જોયો જો કેવી લાગી? દ્વારકાધીશ જય મોગલ બધા. જેનો આપણે વાત જોતા સમય આવી ગયો અત્યારે આપણે જવાનું છે કિંગ ઓફ ધ સાળીપુર. તો એ સાળીપુર એવું ધામ છે આ વિદેશથી હીરો લોક પણ આવેલા છે. ના ગુજરાતનું હાઈ લેવલનું મંદિર છે એ સાળીપુર રમાજી મહારાજનું. અને મેં એ વાત સાંભળી છે કે એની પેલા 4 વાગે આરતી થાય છે એની. અને જે એ આરતીમાં પહોંચી જાય અને એના મન્નત જે માગે ને દિલથી એને હનુમાનજી પૂરી કરે છે. તો આપણે પણ મન્નત માંગશું. પેલા 4 વાગે આરતી પહોંચી જાય. જેમ બને એમ આપણે આરતીમાં જવા કોશિશ કરીશું. અત્યારે 9 વાગ્યા 9:30. તો આપણે નીકળશું અત્યારે બધા ચાલી. પછી આગળ જાય પછી હું તમને આગળનો વિડીયો તમને બીજો બતાવું. તો અમે નીકળી ગયા બધા. મમ્મુ છે તૈયાર થઈ ગયા બધા. તો બધા રેડી થઈ ગયા છે. આપણે જવાનું છે તો આપણે નીકળી ગયા બધા. જોઈ જો બધા હનુમાન દાદાની જય. તો અમે આપણે નીકળી ગયા છીએ આગળ. તો ધીમે ધીમે હાલે જઈએ. પછી તમને આગળ મળું. તમે વિડીયો બનાવી દેજો. તો આપણે હાલે જઈએ તમને મળવું આગળ. આપણે ગામની બહાર વ્યાયા છીએ. અને આ બધા જો કેટલા જણા 10 થી 12 15 જણા છે. આ જોઈ જો આ બધા છે. બધા હનુમાનજી માના દર્શન કરવા આવ્યા છે. આપણે છે જતીન બ્લોગર. અને બધા આગળ આગળ ઉભા છે. અડધા પાછળ થઈ ગયા છે. ઉપમાં રહી તો માટે ઉભા રહી વિડીયો બનાવી દે. 2 કિલોમીટર હાલી ગયા છીએ આપણે બધા. 2 કિલોમીટર કોઈ ફરક પડે બધા મોજમાં હાલ્યા જાય છે. તો તમે જોજો આગળ કેવું બધા રિએક્શન આવે છે. અને બધા હાલીને જ આવી છે. કેટલા કાઉન્ટર છે શું છે હું તમને બધું જણાવીશ આગળ.
તો મારા વિડીયોમાં તમે બનાવી દેજો એન્ડ લગી, હું તમને બતાવું બધું આગળ. પાણીનું કાઉન્ટર શું હોય કોને ખબર છે, આગળ સુવિધા કાંક છે તો હું તમને બતાવું આગળ. જો તમને બતાવતું હશે થોડું જો પાણીની સુવિધા છે, તો આપણે પાણી પી લેવી અને પછી પાણી પી લેવી પછી નીકળીએ આપણે આગળ. મને હાલવાની એક મજા આવે છે, બહુ જ મજા આવે છે અને બહુ સુવિધા સારી છે. બધા એમ વખાણે છે, સુવિધા બહુ સારી છે અને વિડીયોમાં બનાવી રહેજો આમ નામ એન્ડ સુધી. અને આ બધા મારા ભાઈઓ છે ને બધા બહુ મોજ કરતા હાલ્યા આવે છે, બિંદાસ હાલ્યા આવે છે. તો આપણે આ વિડીયો અમારા બનાવી રહેજો. અને આ બધા કેમેરો આપણે એટલો બધો સારો છે નહીં, તો એ વિડીયો ચાલુ છે. અને બધા માણસો જવાવાળા બહુ ઝાઝા માણસો જવાવાળા છે, બહુ એટલે બહુ. મારા અંદાજ પ્રમાણે હજારો 2000-3000 માણસો લગભગ હાલ્યા આવતા રસ્તામાં હાલ્યા આવતા હોય છે. અને બહુ મજા આવે એવું છે. એકવાર તમે આવો સાળીમપુર અને તમે એકવાર હાલીને આવો, એની મોજ તમે જોવો, ખાલી હાલીને આવો ને સાળીમપુર. અને એકવાર તમે જરૂર આવજો અને આપણે વિડીયોમાં બનાવી લેજો આગળ લઈ. અને આપણે જાવી છીએ આગળ કાંક એવું આવે નજારો બતાવવાનું, કાઉન્ટર બાઉન્ટર સારું વાળું, તો હું તમને બતાવીશ ને મારા વિડીયો બનાવી લેજો તમે. તો હું મમ્મો હાલે જઈ છે. આગળ એક ગામ આવ્યું છે, એ ગામ કયું હોય કાંઈ ખબર ને, હું તમને આગળ જણાવું કયું ગામ છે. મમ્મુને પૂછો કેમ થાક લાગ્યો છે, હું થાક લાગ્યો છે હજી તો કાંઈ ફરક નથી પડ્યો, પણ આગળ જઈને જોઈ થાક લાગે છે નથી લાગતો. હજી કેટલું હાલ્યા ખબર નથી, આગળ કાંક આવે જોઈ તો કેટલું હાલ્યા છે પછી તમને હું જણાવું. હા અંધારું બહુ છે, એટલું બધું નથી પણ મીડિયમ છે. અને આગળ તમને હું બતાવું કેટલા કિલોમીટર આપણે હાલ્યા અને કયું ગામ છે એ તમને જણાવું, બરોબર. અને અમારે આરે બીજા પણ આવ્યા છે અહીંયા દર્શન કરવા જવા માટે, અને એ બધા તે પણ હાલીને જ માનતા રાખી છે, એટલે બધા આગળ જ છે અમારથી. તો તમને હું આગળ મળું હોય પાછું, તો વિડીયોમાં બનાવી લેજો અને તમે આટલો સપોર્ટ આપજો એટલા માટે ધન્યવાદ તમને. અને અમારા વિડીયોને લાઈક કરવાનું નહીં ભૂલતા. હા હું ફર્સ્ટ ટાઈમ આવ્યો છું અને મને બહુ હાલવાની મજા આવે છે. અને તમને આગળ મળવું હોય તો આપણે હોલ્ડ કરી લીધો છે. લગભગ ગામ છે પાટી ગામ છે, આપણે 6-7 કિલોમીટર હાલી ગયા છીએ. તો બધા હોલ્ડ કરી લો, તમે જોઈશો. આ મમ્મુ પછી લાલો છે, આ બે ભાઈઓ તો દેખાતા નહીં, કાળા બુટડા જેવા લાગે છે, થોડા પડખ્યા હોય દેખાય. આ તો કેમેરો એવો છે સારો નથી, એટલે આપણે રૂપિયાવાળો નથી, ત્યારે બ્લોગ શૂટ કરવી છે. અને હાલવાની મિત્રો બહુ મજા આવે અત્યારે, સાંજનો સમય છે, હાલવાની બહુ મજા આવે છે. તમે પણ એકવાર આવો સાળીમપુર અને હનુમાનજી મહારાજના દર્શન કરો, તમને મજા આવે એ તમે જોવો, ખાલી એનો અનુભવ લો. અને ખાવાની સુવિધા બધી ટોટલિંગ સુવિધા મળે છે હાલીને આવવાની માટે. અને તો આપણે હવે આ ગામથી નીકળીશું આગળ, અને આગળ કયું ગામ આવે છે અને હું બધું છે હું તમને આગળ જણાવીશ. તો વિડીયો બનાવી લેજો એન્ડ લગી અને પછી મળીએ આપણે આગળ. બહાર તમે જોઈ શકો છો થાકતા જ નથી, ઉંમર થઈ 40-45 વાળા તો થાકતા જ નહીં, કેમ કે એને જોવાનીમાં એવો ખોરાક હતો એવો હતો ને કે થાકતા નહીં. જોઈ જાઓ અમારા બાસ, મારા બા મને એમ લાગે છે સાળીમપુર લઈ હાલ્યા જાય છે, પણ અમે જે હોલ્ડ કરી લીધો, મારા બા હોલ્ડ નહીં કરે, મારા પપ્પા તો આગળ હાલ્યા જાય છે, એમની તો વાત જ ન થાય. ભજન હનુમાનજી મહારાજના ભજન સાંભળતા હાલ્યા જાય, પછી એમને થાક ન લાગે. હનુમાન દાદાની પૂરી દયા છે. અને તો આપણે આગળ મળીએ પાછા. આગળ પણ આવી ગયું છે કાઉન્ટર, અને આજે આપણે કાઉન્ટર ગણવાના છે કે સાળીમપુર ફક્ત આપણે કાઉન્ટર કેટલાક થાય. તો તમે જોવો આગળ, તો હું તમને કાઉન્ટર બતાવું. તો આ બીજું કાઉન્ટર જોઈ જાઓ તમે, બીજું કાઉન્ટર છે. જોઈ જાઓ અહીંયા ફૂડ સલાડ છે, જોઈ જાઓ. પૂછડા મળી ગયું આપને, પૂછડા મળી ગયું. ચાલો આપણે આગળ નીકળી. ખાલી પબ્લિક તમે જોવો, માણસ પબ્લિક જો કેટલું હાલીને જાય છે. તો તમે જોવો છો અહીંયા બીજું કાઉન્ટર છે, શું હોય કોને ખબર છે. તો સોડા મળી ગયા છે, માણસો બહુ સેવા કરે છે. તમે એકવાર આવજો, જરૂર આવજો. હું તમને કહું છું તમને બહુ મજા આવે છે, એકવાર આવશો ને એટલે તમે આપણે પડે પીસ નીકળી
તો 12 વાગી ગયા છે અત્યારે, અને લગભગ 20 કિલોમીટર જેવું આગળ હોય છે. લગભગ 4 વાગે પહોંચી જશું. તો અત્યારે દેખાતું નહીં તો મારે હેઠે જવું પડે છે, અને તમને આગળ મળીશું. જોઈજો, આ કંઈ દેખાતું નથી અંધારામાં. અને મમ્મો આવી જાય, જો કેટલી ફાસ હાલે છે, બહુ ફાસ હાલે છે. હજી થાકી ગઈ મમ્મો? થાકી ગઈ? હજી તો છે આમ થોડું ઘણું. હજી એનર્જી પડી છે. આગળ શું થાય કોને ખબર, તો વિડીયો બનાવી દેજો તમે. આગળ પડવાનું થશે, બીજું કંઈ નહીં થાય. કાઉન્ટર છે, તમે જોઈ લો. અને આપણે કાંઈ પ્રસાદ લેવા જવું નથી, કાઉન્ટર તમને બતાવી દઉં. હા, તો અમે એમ લાગે છે કે થોડો થાક લાગ્યો હોય એવું લાગે છે, પણ કાંઈ વાંધો નહીં. આપણે હનુમાનજીની દયા એટલી થઈ જાય છે કે થાક ભાગ ઉતરી જાય છે. અને આગળ કાંક કાઉન્ટર લાગે છે, તમે બતાવું. અને આ ભાઈઓ કાંક છોડાવું લઈને ઊભા છે, અને જોઈ જાઓ તમે. આપણે થોડા લીધી પ્રસાદ. જો કાઉન્ટર અહીંયા શું પ્રસાદ આપતા હોય કંઈ ખબર નહીં, તો જોઈ લો. તરબૂચ લાગે, તરબૂચ જોઈ લો. આ કઈ અવાજ નતો આવતો, તમે જોયું ને કાઉન્ટર. ભલા માણસો, બહુ માણસો દાન કરે છે. કાક સાળંગપુરમાં કાક એવું હોય છે તો માણસો એટલું બધું દાન કરતા હોય છે. કાક દાદાનો પરચો એવો આપ્યો હોય છે, કાંઈક એવું હોય છે તો માણસો દાન બહુ કરતા હોય. તમે જોઈ રહ્યા છો કેટલા કાઉન્ટર હજી આગળ, હજી કેટલું બાકી છે ને કેટલા કાઉન્ટર હોય મને ખબર નથી. તો તમે વિડીયોમાં બનાવી લેજો, અને તમે એન્ડ લગી મારો વિડીયો જોજો, અને વિડીયો સ્કીપ ન કરતા ઠેઠ લગી જોજો. તો આપણે મળીએ આગળ. મળી જાય પાછી લાલો દાંત કાઢે, બહુ દાદા પછાત આપે બધા. પી લીધું અને પેટ અહીંયા ફૂલ ટાઈટ થઈ ગયું છે. હવે કાંઈ નથી, પણ પકડી લઈ જાય. શું કરવું બોલો? બોલો બનાવને લઈ જાય. બોલો, રસ પીવા, કુલ્ફી ખાવા, તરબૂચ ખાવા, ફ્રૂટ સલાડ પીવા. મારા બા એમ કે સોડા પીવી છે, પણ અહીંયા કાંઈ હાલે છે નહીં. હાલે છે, બહુ માણસો હાલ્યા જાય. અને આગળ નથી, થોડુંક આગળ લાગે છે. રાતના લગભગ કેટલા વાગ્યા બોલા? આમ તો 12 વાગી ગયો. હા, 12 હમણાં વાગ્યા હતા. લગભગ અત્યારે તો 2-2:30 વાગી જાય છે. આપણે સાળંગપુર રાજુ કે આગળ નથી, આપણે આગળ મળ્યું 10-20 કિલોમીટર છે. હવે ચાલુ થઈ ગયો, તમને બતાવું. જો રફ રસ્તો છે આવો, તો અહીંયા કાંઈ આવશે નહીં. અમે આગળ જઈને મળીએ, આપણે હળવી હળવી હાલ્યા જઈએ. તો રફ રસ્તામાં લાગે છે કે એવું ના કે હારીને જાવી તો કંઈક લાગે છે થોડુંક. ઓલો હાઈવે હતો રોડ ડામરનો, એમાં કંઈ દેખાતું નથી. કાકરા વાગે છે. ઓલાનું ચંપલ પણ તૂટી ગયું છે. તમે જો રફ રસ્તો કેવો છે, જો બધા હાલ્યા જાય છે. રફ રસ્તો બહુ ખતરનાક છે. તમે સાળંગપુર આવો અને તમારું ચંપલ તૂટી જાય એટલે હનુમાન દાદાના નામે જો આગળ છે. તો તમે સાળંગપુર જઈને આપણે મળીશું, સીધા આપણે સાળંગપુર મળીશું. તો મળીએ આપણે સાળંગપુર પહોંચી ગયા છીએ. તો આ જોઈ જાઓ મંદિર, ખાલી તમે સજાવી દો, ખાલી તમને હું બતાવું. તો ખાલી આ ગેટ તમે જુઓ, ખાલી આ શ્રી કૃષ્ણ ભજન સત્ય છે. તો હવે હું તમને અંદર જાઉં, પછી તમને બધું અંદરનો બધો નજારો બતાવું, અને અંદર જઈને તમને બધું બતાવું. રહી ગયા છે અંદર. તમે ખાલી ગળદી જોવો, ખાલી એક વાર અંદર આવ્યા તો કે તમે ગળદીનો નજારો તમે જોઈ લો. એટલે નકરા માથ બતાવતું નહીં, જોઈ લો. મૂર્તિ બતાવો, જોઈ લો. મૂર્તિ પાસે આવી છે આપણે, મૂર્તિ બતાવો. જો તમે મૂર્તિ ખાલી
બધું પૂરું થઈ ગયું, અત્યારે પ્રોગ્રામ બધો પૂરો થઈ ગયો લાગે છે. અત્યારે કાંઈ બરોબર બતાવતી નહીં મૂર્તિ, બહુ હેવી મૂર્તિ છે અને આ બધો પ્રોગ્રામ પતી ગયો લાગે છે અત્યારે. હા જોવાને અત્યારે બધો પ્રોગ્રામ પતી ગયો લાગે છે અને આ બધા એમને બેઠા લાગે છે. અને આ બધું તમે ખાલી નજારો જોવો ખાલી સાળંગપુરનો. તો આપણે એ બાજુ જઈએ અત્યારે, ખાલી તમે નજારો જોવો સાળંગપુરનો યાર. બહુ મજા આવી. કાં બોલા કેવી મજા આવી? બહુ મજા મજા બહુ આવી. અને આ પ્રોગ્રામ પૂરો થઈ ગયો ને આરતી હજી બાકી એવું લાગે છે, પણ આરતીમાં આપણે ભેગા થઈ જઈશું. અને આ બધો પ્રોગ્રામ હતો આ જોઈ જુઓ બધી, ખાલી ડેકોરેશન તમે જુઓ. અત્યારે ક્યારે કોઈ દેખાતું નથી પણ સવારે મસ્ત બતાવશે. તો આગળ તમે બધું બતાવું. તો હાલો ઉપર જાય છે અને તમે ઉપર બધો નજારો દેખાડું. ઉપર જાય છે આપણે, ઉપરથી બધું આખો સાળી પર બતાવું. ઉપર આવ્યા છીએ ખાસ વિડીયો બનાવવા માટે. જોવો તમે અહીંથી મૂર્તિ પણ દેખાય છે, ડાયરો પણ હતો અહીંયા. અને આ બધું જોઈ જાઓ નજારો, જોઈ જાઓ તમે ખાલી ભાઈનો નંદનનો બધીનો આખું સાળંગપુર આખું મંદિર અહીં તમને દેખાય છે. અહીંથી ફોન પડ્યો હોય તો લગભગ કાંઈ હાથમાં ન હોય ફોન બોન. જોઈ લો બધા બી આવ્યા છે આપણા ભાઈ. વિડીયો બનાવી લેજો એને લગી. અને આ છે શુભમ અને આ છે ભૂરિયો. અને મૂડ તો હાવ ઓફ થઈ ગયું લાગે છે, કેમ કે હનુમાન દાદા કંઈ નથી દીધું. હનુમાન દાદા હાલીને આયા એટલે થાકી ગયા છે થોડાક. હાલો 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 હેઠા ઉતરો ને કોઈક મારશે આપની પાસે. તો અમે નીચે ઉતરી જઈએ પછી તમને આગળ મળવું. તો આ ફુગા તમને બતાવતા છીએ લગભગ કેટલા વાગે ઉડવાના કે ખબર નહીં. તો તમે વિડીયોમાં બન્યા રહેજો તો તમને બતાવીશ કેટલા વાગે ઉડશે. ઓહો તમે ખાલી આ માણસોને ભૂલી ગયો છો. માણસો બધા દર્શનમાં ઉભા છે અને અત્યારે કોઈ ખોલતું નહીં દરવાજો. તમે જોઈ લો બધા માણસો અડધા આ બાજુ ભાગીને જાય છે અને ઓલી બાજુ ભાગીને જાય છે. તમે ખાલી જોવો ખરા. પછી ગેટ ખોલવો નહીં થયો, અત્યારે ગેટ ખોલવા ઓલા ભાઈ જો જાય ઉપર ચડી. જો ખાલી દર્શન કરવા તો માણસો કેમ કરે છે. આ વખતે દરવાજો લેટ ખોલો લાગે છે, મને લાગે છે. આપણે બધા પાછળ ઉભા છીએ ને આપણે કંઈ જવાનું હતું મેળ આવે એમને આટલી ઘડી તમે જોઈ જાઓ કેમ આમાં જવું. તો આપણે હમણાં અંદર જાવી પછી તમને અંદર શું છે ને કેવું છે બધું તમને તો ખાલી અંદરનો ખાલી વ્યૂઝ જોઈ દો. ઓહો હા ફુગા તમે જુઓ ખાલી. આ ફુગા ક્યારે ફોડવાનો હોય ખબર નહીં કે છે બધા સવારે 8-9 વાગે ફોડશે એ આપણે જોવાનું જ ખાસ. અને આ તમે ગરદી તમે ખાલી જુઓ આમાં આપણે કેમ અંદર જવું તમે જોવો તો ખરા આમાં કેમ આપણો વારો આવી કાંઈ ખબર નથી પડતી. તમે જુઓ ખાલી ઓહો ખાલી કેવું અંદર સજાવ્યું છે, અંદર શું છે ડેકોરેશન તમે ખાલી જુઓ. તો આરતી શરૂ થઈ ગઈ છે ને બધા આરતી કરે જોઈ જુઓ. આ ડિસ્પ્લેમાં દેખાતું છે તમને આરતી બધા કરે છે. અંદર જવાનો મેળ તો કંઈ આવ્યો નહીં તો આપણે જઈશું અંદર. અને મંદિર ઉપર જોવો સજાવ્યું છે, ધોવાણા નીકળે છે કેટલું ડેકોરેશન છે. આગળ તમે બતાવો બધું બધા લોકો આરતી કરે તમે જોવો ખાલી. ખાલી ફડેકા ફૂટી તેમ જો નવા કેટલાય ફડેકા કેટલી જાતના ફડેકા ફૂટે છે. લગભગ લાખ રૂપિયાના ફડેકા મને લાગે છે ફોડી નાખ્યા છે એવું લાગે છે. આરતી હાલે છે ને તાર લઈ ફડેકા ફૂટે જશે બધા એમ ચાલી આરતી હાલે તાર લઈ. તો અહીં આરતી પૂરી થઈ ગઈ છે ને આપણે જઈએ બહાર. અહીંયા કંઈ સંભળાતું નથી, આપણે જઈએ બહાર પછી હું તમને આગળ મળું. અહીંયા અવાજ કંઈ આવતો નહીં એટલું બધું તો આપણે બહાર મળું. તો બહાર મળીએ આપણે અવાજ કંઈ આવતો નહીં તો જઈએ બહાર ને છેલ્લી વાર દર્શન કર્યું હનુમાન દાદાને. આપણે અંદર જઈએ સવારે અંદર જઈશું તો અત્યારે દર્શન કરી લો હનુમાનજી મહારાજના. જોઈ જાઓ હનુમાનજી મહારાજ ખાલી.
તો આપણે બહાર ગાર્ડનમાં વ્યાયા છે દેવા ના બહુ ગરદી છે ના કંઈ હમણાંતું નથી એટલું બધું કંઈ સારું અને તમે અંદર ને બહાર ને રહી જુઓ ખાલી નજારો ખાલી રહી જુઓ બધા સૂતા છે ગાર્ડનમાં હાલી હાલીને થાકી ગયા છે ને તો સૂતા છે બહાર અને આપણે હવે આ બલૂન બધા ક્યારે હેઠા પાડા ને બધા વાટ જોઈને પૂરા ફોન ખિસ્સામાં જ કાઢીને જોઈ દો ખાલી કેટલાના માણસોના હાથના ફોન જોઈ દો તમે ખાલી તમે ફોન જોઈ દો ફુગા જતા કરતા ફોન લાગે એને પુલ લાગે તૈયારી એવું લગભગ અડધા ઉપર ઉડવાના લાગે છે અડધા નીચે ઓલા બધા ઉપર જાય ને બધા નીચે ગીરવાના છે અને ઓલા દેખાય ને એ બધા ઉપર જવાના લાગે એવું લાગે અને તમે ખાલી જોઈજો હમણાં બધું જોવા લગભગ ફૂલ લાગે તૈયારીઓ આવવાની ફૂલ તૈયારી લાગે છે અને તમે ખાલી જુઓ બધા પડ્યા જોઈ દો ઓ હે ખાલી નજારો જોવો એનો ખાલી વ્યૂ તમે ખાલી નજારો જુઓ ઓ સાળીમપુરનો ઓ સાળીમપુર નહીં આ બધા પસ્તાણા ભાઈ જો અડધા ઉપર જાય જોઈ દો જાય ઉપર જોઈ દો કેટલા ફુગા બધા પડી નાખ્યા બધા આપણે ના હોત તો કઈ મજા આવત આપણને આ જગ્યા ન મળી અને આ બાજુ વી આવ્યા આપણે અડધા ઉપર વી આવી ગયા જો 1000 જેવા 500 જે ઉપર નાખી દીધા તો ઓહો આ નજારો જોવા ભલામણ છે આવવું પડે સાળીમપુર યાર એકવાર તો આવવું પડે ફુગા નાખ્યા પછીની મોજ ખાલી જોવો તમે ખાલી બધા ભગવા ઝંડા લઈને બધા જોવો ખાલી ઉપર પટ્ટીઓ ઉડાડે છે તમે ખાલી જોવો તો ખરા ઓહો મોજ હો ભાઈ મોજ મોજ સાળીમપુરની મોજ હા ભાઈ હા જો કથા લાગે જો હનુમાનજી મહારાજની બધા કથા કરવા બેઠા છે તો આપણે મંદિરમાં વી આવ્યા છીએ મંદિરમાં પગ મૂકવાની જગ્યા નથી તો તમે આ દર્શન કરી લેજો આગળથી હું આગળ દર્શન કરું છું તમે કોઈ ન આવ્યા હોય તો તમે પણ દર્શન કરી લેજો અને આપણે જાવી આપણે આગળ મૂર્તિ બતાવીએ પછી આપણે બ્લોગ કરશું અને આપણે આગળ મળી ગયા મૂર્તિ આગળ છે ને કે હા જોઈ લઈએ મૂર્તિ આ મૂર્તિ છે સાળીમપુર હનુમાન દાદાની તમે જોઈ શકો છો અને મમ્મુ તમને આગળ મૂર્તિ દેખાડશે નથી આગળ જાતો જો તો જોઈ લો તમે મૂર્તિ હનુમાનજી મારે થોડીક પડખે છે બતાવો તેની શેર પૂરી થઈ છે વાગ્યા છે 11 તો 11 વાગ્યા છે ને આપણે જવાનું ઘરે હવે અને આપણી વાયરલ થઈ ગયા છીએ રાતોરાતમાં તો આપણે ગાડી લઈ લીધી છે વાયરલ થઈ ગયા એટલે બ્લેક કલરની તો આવો વિડીયો જોવા હોય તો મારા પેજને સબસ્ક્રાઈબ કરી લેજો અને અવનવા વિડીયો જોવા માટે સપોર્ટ કરજો મને તો આજ માટે આટલું જ છે બાય બાય અને મળીશું આપણે નેક્સ્ટ વિડીયો